છે મેં તમને દાખલો દીધો ને કે આજે આ દવાઓ છે એના મેં વિડીયો મૂકું છું તો એની અંદર નબળા જીરું દેખાતા હોય કે એવા જીરું તો એવો એક મનમાં ભાવ થાય કે ભાઈ આવું જીરું તો આમાં શું એમ પરંતુ વસ્તુ એવી છે કે ભાઈ હોશિયાર છોકરો હોય 90% લઈ આવતો હોય 95% લઈ આવવા છે તો એ એક નામચીન સ્કૂલ હોય એમ કે ભાઈ 90% થી કે 80% થી ઓછાના ટકાવાળાને લેતો નથી તો કે ભાઈ 50% વાળો એને ક્યાં મોકલવાનો તો કે સરકારી સ્કૂલમાં મોકલો હવે સરકારી સ્કૂલનો છોકરો 90% લઈ આવે તો એ વસ્તુ આપણે ક્વોલિટી ગણવી પડે બાકી 90 કે 95 આવતા હતી તો 98 લઈ આવે તો એનામાં હતું જ પહેલેથી એટલે આ પ્રોડક્ટો કેવા છે કે જે ખરેખર મરવા પડ્યું હોય ને એને બેઠા કરે એ પ્રકારના પ્રોડક્ટો છે બરાબર એટલે આ નમસ્કાર જય બલરામ કિસાન મિત્રો આપણી સમક્ષ અપના કિસાન મોલ YouTube ચેનલના માધ્યમથી અમે ફરીથી તમારી સાથે જોડાઈ રહ્યા છીએ કિસાન મિત્રો આજે જે આપણે મુલાકાત કરવા માટે બહારના મહેમાન આવ્યા છે એનું આપણે આ વિડીયોની અંદર ઓપિનિયન લેશું અને એમની પાસેથી પણ માહિતી જાણવાનો પ્રયત્ન કરશું તો આપણી સમક્ષ હેમરાજભાઈ શામજીભાઈ પટેલ રાપર એટલે કે કચ્છથી આવ્યા છે જામ ખંભાળિયા હેમરાજભાઈ તમારું અને બધા મિત્રોનું પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન અને ખરેખર અમે સ્વાગત કરીએ છીએ તમારા બધાનું કારણ કે અહીંયાથી જે આપણે બેઠા છીએ ને અહીંયાથી લગભગ તમારો વિસ્તાર છે 250-300 કિલોમીટર બરાબર ને 250 કિલોમીટરની જર્ની તમે અમારા એક વિડીયોના માધ્યમથી જોઈ અને કે હકીકત શું છે કે આ પ્રોડક્ટ શું છે અમે આજે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો સુધી પહોંચી ગયા તો એના માટે તમારી ઉત્સુકતા અને ખેતીને ધંધો ગણ્યો કહેવાય આને બરાબર કે આપણે ઘણી વખત વાત કરતા હોય ને કે ખેતી છે એ આપણે બિઝનેસ તરીકે જોવી પડશે વેપારી હોય તો એમ કે હું મુંબઈ જાઉં છું માલ જોવા કોઈ એમ કે હું સુરત હીરાનો વેપારી છે ખંભાળિયા બેઠો હોય કાપડનો વેપારી છે સુરત જાય તો આપણે આપણી ખેતીને આગળ લઈ આવવા માટે સારી અને ટેકનોલોજીકલ વસ્તુ માટે ખેડૂત છે 250 કિલોમીટર કાપીને જાણવા માટેની ઉત્સાહથી તમે આવ્યા ને એ ખરેખર સરાહનીય બાબત છે કારણ કે આવું છે એ આપણા ખેડૂત વર્ગમાં ખૂબ ઓછું જોવા મળે બરાબર પણ એક ઉત્સુકતા જાણવાની એ એક કાબિલે તારીફ છે તો હવે આગળની વસ્તુ તમને હેમરાજભાઈ આજે તમે આવ્યા અને તમે અમારી સાથે અહીંયા સંવાદ કર્યો તો આપણી ચેનલના માધ્યમથી તમે એક તો અમારા વિશેનો જે ફીડબેક તમે આપી શકો છો અમારી પ્રોડક્ટ વિશેની જે તમને માહિતી મળી અમારું જે અત્યારે કામકાજ અહીંયા થઈ રહ્યું છે રિટેલ જે થઈ રહ્યું છે એમાં શું સ્ટાન્ડર્ડતા ક્વોલિટી છે અને કંઈ બીજા પ્રશ્ન હોય તો તમે અમારા ખેડૂતને આપી શકો છો અને તમે અમારો રેફરન્સ પણ એક આપી શકો છો તો એ વિડીયોના માધ્યમથી તમે અમારો એક ફીડબેક આપો પ્લીઝ રાપરથી આવું છું સાહેબ વિડીયો જોયો હતા 2-4 દિવસથી અને ટ્રાય કરતા હતા કે હાલો જઈ મુલાકાત કરી પણ થોડોક સમયનો અભાવ હતો અને આ સ્પેશિયલ ટાઈમ કાઢ્યો અને ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અમે તો પણ સારું છે એમ નોલેજ સાહેબનું સારું છે પ્લસ વસ્તુ બધી સ્ટાન્ડર્ડ છે અને એમના ભરોસે અમે જીરા જમ્પર પ્લસ એટમ પાવર લેવા આવ્યા છીએ અને હવે તો લગભગ જીરા થઈ ગયા છે 60 થી 65 દિવસના હવે લગભગ છેલ્લો રાઉન્ડ જ આવશે છેલ્લા રાઉન્ડમાં ટ્રાય કરીએ કેમ આવે છે બાકી બધું વ્યવસ્થિત છે એમ સમજાવવાની થિયરી સારી છે આવકાર સારો છે અને બાકી તો ખેડૂતને શું જોઈએ એ જ જોઈએ ને 100% બીજું ખેડૂતને શું જોઈએ બાકી જનરલી આપણે એકરોમાં જતા હોઈએ કે ભાઈ 4 એકરની કે 5 એકરની દવા દો તો પ્લાસ્ટિકના ઝોલામાં પેક કરીને દઈ દે કે આમાંથી આટલી નાખીને આમાંથી આટલી નાખીને આમાંથી આટલી નાખી ના કોઈ પાછળથી આપણને ફોન આવે કે રિઝલ્ટ મળ્યું ન મળ્યું શું થયું નથી આપણને મજા આવી અને ટ્રાય કરીએ સારા પરિણામ આવશે તો ચોક્કસથી જણાવશું કારણ કે ફર્સ્ટ ટાઈમ અમે તમારા વિશ્વાસ ઉપર હેમરાજભાઈ 100% ખરા ઉતરશું કારણ કે આજે અમે છેલ્લા આ પ્રોડક્ટો છે ને હેમરાજભાઈ 13 વર્ષથી આપીએ છીએ હવે સોશિયલ મીડિયાનું માધ્યમ છે સમય છે સંજોગ છે ટેકનોલોજી સાથે આપણે પરિવર્તન આવે તો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે એક જોયું એવી રીતના અમારા હજારો ગ્રાહકોએ જોયું છે લાખો વ્યુઅર્સ છે આપણા 60 થી 70 હજાર વ્યૂઝ જે મળ્યા છે તો અમે તમને એક વિશ્વાસ આપીએ છીએ કે અમારી કોઈ પ્રોડક્ટ તમને નિરાશ કોઈ દી નહીં કરે બીજી વસ્તુ જે માહિતી હશે યોગ્ય અને જે ખરેખર હકીકત હશે ને એ જ હશે સમજો કે 65 દિવસ જેવો સમયગાળો આપણો છે તો 65 દિવસના સમયગાળાની અંદર સૌથી વધારે છોડને ખોરાકની ખેંચ આવતી હોય જેમ આપણે વાત કરી કે ભાઈ અગાઉ મેં તમને કીધું કે ખોરાકની અંદર જે પોષક તત્વો જોતા હોય તો એના ઉપર ઘણું ધ્યાન ઓછું જતું હોય ખેડૂતોનું અથવા તો કોઈ દુકાનની અંદર પણ ઓછું ધ્યાન જતું હોય કે ભાઈ આપણે કરતા હોય પણ ફૂગનાશકો પાછળ આપણી દોડ વધારે હોય કે ભાઈ મેં આ એક દવા મારી 2 દવા 3 દવા 4 દવા કરતા હોય પણ એ કેવું ફૂગનાશક ઉપર આપણું ધ્યાન સૌથી વધારે જ્યારે છોડ છે 65 દિવસના ગાળામાં
એ છોડ છે એ મોગરીમાંથી દાણાની અવસ્થા હોય, કોઈ દાણો છે તો એ દાણો ભરાતો હોય. તો આ પ્રકારની જે અવસ્થા છે ને એની અંદર તો આ અમારા પ્રોડક્ટ તો 100% ખાતરીબંધના હિસાબથી તમારે એમની અંદર છે ને પરિણામ આપશે ને આપશે. કારણ કે આ બધા સ્ટાન્ડર્ડ કંપનીના અને એપેડા એપ્રુવડ પ્રોડક્ટો છે. કોઈ એફસીઓ જે કહેવાય ગવર્મેન્ટના નોર્મ્સ છે, એફસીઓ છે, એપેડા જે કહેવાય કે આ બધા પ્રકારની જે એજન્સીઓ છે એની એપ્રુવડ પ્રોડક્ટો છે. અને આ જે એટમ પાવર છે કે જીરા જમ્પર પ્લસ છે, અમે ખાસ એક ખેડૂતોને આગ્રહ એક તમારા માધ્યમથી એ કરીએ છીએ અને આ વિડીયોની માધ્યમથી મિત્રો કહેવા માંગુ છું કે ભાઈ આમાં અમને થોડા સમયથી જે આપણે ફોન આવતા હોય તો ઘણા ભળતા નામ આવે છે આપણી સુધી. તો ભળતા નામ તો હોઈ શકે, આપણે કોઈને ના ન પાડવા જઈએ, પણ તમને એક અમારો આગ્રહ છે કે જે જીરા જમ્પર પ્લસ તમે દવા લ્યો અથવા તો એટમ પાવર લ્યો તો જીરા જમ્પર પ્લસ ની અંદર ખાસ એક વસ્તુ તમારે માર્ક કરવાની છે. અહીંયા બલરામજીનો ફોટો આવે છે, બરાબર, અને જીરા જમ્પર પ્લસ હોવું જોઈએ, બરાબર. કારણ કે ભળતા નામ વાળો કન્સર્ન છે, આપણે એને બધાને રોકી નથી શકતા, પણ આપણે એક જે આમની અંદર જે વસ્તુ છે એ ખરેખર આ પ્રોડક્ટની અંદર આ પ્રકારની દવા હોય એ આ જ પ્રોડક્ટમાં છે. એને લગતી દવાઓ આપણે છે એ ઘણી બધી હોઈ શકે. એટલે ક્યારેક ને ક્યારેક કોઈને અવિશ્વાસની લાગણી ન થાય, કારણ કે કાલ સવારે કોઈ આને લગતું પ્રોડક્ટ હોય અને તમે છંટકાવ કરો ને કોઈ રિઝલ્ટમાં 19-20 થાય તો આપણે એવું થાય કે મનમાં સંચય થાય કે આ વસ્તુ છંટકાવ કર્યો અને આપણે ન આવ્યું એમ. તો આ પ્રકારની આ પ્રોડક્ટો છે. અમે તમને એક કહેવાય ને કે હજી અમે ઉત્સાહિત ક્યારે હશું કે ત્યારે આજે તમે આપણે 70 થી 80 પંપની તમે દવા લઈને જાઓ છો, પણ અઠવાડિયાની અંદર તમારો મને કોલ આવશે એ હું ચોક્કસ તમને નિર્ધાર કરું છું. કારણ કે અઢળક ખેડૂતો, આજ મેં તમને હમણાં આપણી ઓર્ડર બુકમાં બતાવ્યું કે અમારા કેશોદ છે, બાંટવા છે, ત્યાંથી જે લોકો આજથી નજીકનો વિસ્તાર કહેવાય, બરાબર, તો એ લોકોને ત્યાં જે ગયું છે 3 સ્પ્રે લીધા છે ને મહિના દિવસના ગાળામાં 3 સ્પ્રે ગયા છે ને અક્ષર એમ કહેવાય કે સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે. હવે વિષય કેવો છે હેમરાજભાઈ, ઘણી વખત તો તમારે તો પિયત છે, બરાબર, કોઈને પિયત નથી તો પણ એની અંદર આપણે રિઝલ્ટ દીધા છે. મેં તમને દાખલો દીધો ને કે આજે આ દવાઓ છે એના મેં વિડીયો મૂકું છું તો એની અંદર નબળા જીરું દેખાતા હોય કે એવા જીરું, તો એવો એક મનમાં ભાવ થાય કે ભાઈ આવું જીરું તો આમાં શું એમ. પરંતુ વસ્તુ એવી છે કે ભાઈ હોશિયાર છોકરો હોય 90% લઈ આવતો હોય 95% લઈ આવવા છે તો એ એક નામચીન સ્કૂલ હોય એમ કે ભાઈ 90% થી કે 80% થી ઓછાના ટકાવાળાને લેતો નથી, તો કે ભાઈ 50% વાળો એને ક્યાં મોકલવાનો, તો કે સરકારી સ્કૂલમાં મોકલો. હવે સરકારી સ્કૂલનો છોકરો 90% લઈ આવે તો એ વસ્તુ આપણે ક્વોલિટી ગણવી પડે. બાકી 90 કે 95 આવતાથી તો 98 લઈ આવે તો એનામાં હતું જ પહેલેથી એમ. એટલે આ પ્રોડક્ટો કેવા છે કે જે ખરેખર મરવા પડ્યું હોય ને એને બેઠા કરે એ પ્રકારના પ્રોડક્ટો છે, બરાબર. એટલે આ તો અમારો અનુભવ છે. અને કોઈ પણ દવાની અંદર તમારે ગમે ત્યારે માહિતી જોતી હોય તો મને ફોન કરજો, બેઝીઝક ફોન કરજો. કારણ કે માર્કેટિંગથી વિશેષ છે. આપણે કોઈ વસ્તુ છે એને ટ્રેડ નથી ગણતા, આ કોઈ વેપાર નથી, આ તો દવાખાનું કહેવાય, બરાબર ને. કારણ કે આજે આપણે કોઈ પણ ડોક્ટર પાસે જઈએ તો આપણે કેવી રીતે એને પૂછીએ છીએ ને કે સાહેબ મને આ દુઃખ છે તો એની દવા કરે છે. તો આ પ્રકારના દુઃખની દવા કરવાની છે, બરાબર. એટલે આવું છે એટલે તમે ચોક્કસ માટે ગમે ત્યારે અમને કોલ કરજો. વિડીયોના માધ્યમમાં પણ ખેડૂતોને તમે અમારો એક રેફરન્સ આપ્યો એ બદલ પણ આપનો આભાર. અને ભવિષ્યની અંદર પણ તમને જ્યારે પણ આ પ્રોડક્ટનો જરૂર પડે ત્યારે મોસ્ટ વેલકમ, તમે પણ આવો, બધા મિત્રો આવો, એવી એક અમારી અપેક્ષા છે. અસ્તુ. જય હિન્દ, જય બલરામ.